નમસ્કાર મિત્રો, હું જયપ્રકાશ પ્રજાપતિ સ્વાગત કરું છું તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જય ઉપર. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માનવ ગરીબ કલ્યાણ યોજના વિશેની. આ યોજના અંતર્ગત તમે જો ધંધો શરૂ કરવા માંગતા હો, કોઈ કામ શરૂ કરવા માંગતા હોય તો સરકાર તમને વ્યક્તિગત સહાય આપે છે, જેથી તમે તમારું નવું કામ શરૂ કરી શકો. જો તમે દરજી હોય તો તમારી સિલાઈ મશીન, તમે કડિયા કામ કરતા હોય તો કડિયા કામના સાધનો, તમે માછીમાર હો તો એના સાધનો, તો ઘણા બધા કામો છે જેને અલગ અલગ એના સાધનો આપીને સહાય કરવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે આ માનવ કલ્યાણ યોજના વિશેની આખી માહિતી મેળવીશું. તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા તમને જણાવી દઈએ કે જો તમે અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જે ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી કે સરકારી યોજનાઓની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. તો શરૂ કર્યો મિત્રો આજનો આ વિડીયો અને આપણે માનવ કલ્યાણ વિશેની જાણકારી મેળવીએ. તો મિત્રો, માનવ કલ્યાણ યોજના વિશેની માહિતી અહીંયા આપેલી છે, તો એના વિશે શરૂ કરીએ આપણે. તો યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના. તો આપણે પહેલા જોઈશું યોજનાનો મુખ્ય હેતુ અને સહાય શું છે. રાજ્યમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ કે જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી પોતે પગભર થઈ શકે અને રોજગાર મેળવી શકે તે હેતુથી ગુજરાત સરકારનું કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. તો આમાં શું છે કે જે ગરીબ હોય કે મધ્યમ વર્ગના વ્યક્તિ હોય અને પોતાનો વ્યવસાય, ધંધો, કામ શરૂ કરવા માંગતા હોય તો એના માટે પગભર થવા માટેના સાધનો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત લગભગ 10 પ્રકારના વ્યવસાયો જેમ કે દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસીસ અને રિપેરિંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ અને રિપેરિંગ, અથાણા બનાવટ અને પંચર કીટ જેવા વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલ કીટ આપવામાં આવે છે. તો આ જે બધા નામ લીધા, જેમ કે બ્યુટી પાર્લર, ભરતકામ, દૂધ દહીં વેચનાર, પાપડ બનાવનાર, અથાણું બનાવનાર જેવા 10 જેવા જે બી કામો છે એના માટે ટૂલ કીટ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ રાજ્યના કોઈ પણ વર્ગના અરજદારો મેળવી શકે છે. જે તમે જનરલ કેટેગરીના હો કે એસસી એસટી કેટેગરીના હો તો કોઈ પણ કેટેગરીના હો તો તમને આ લાભ જરૂરથી મળશે. તો એના માટેની પાત્રતા કઈ છે અને ડોક્યુમેન્ટ શું છે એના વિશે પણ આપણે વાત કરીએ. તો આગળ જોઈએ તો પાત્રતાના માપદંડ શું છે. તો એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો અરજદારના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ સુધીની હોવી જોઈએ. વાર્ષિક આવક કુટુંબના બધા સભ્યોની, એટલે કે તમે કે તમારા પતિ પત્ની કે તમારા દાદા દાદી કે તમારા કાકા જે પણ ઘરમાં એક સાથે રહેતા હોય, રાશન કાર્ડમાં જેટલા બધા નામ હોય બધાની આવક ભેગી કરીને તમારે 6 લાખથી વધારે આવક ના હોવી જોઈએ. અને જે આવકનો દાખલો તમે કઢાવો એ બી 6 લાખથી વધારેનો ના હોવો જોઈએ. અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 60 વર્ષની હોવી જોઈએ. અને જો તમે અરજદાર છો અને અરજી આપો છો તો તમારી ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આગળ પસંદગી પ્રક્રિયા જોઈએ તો કઈ રીતે પસંદગી થશે, સિલેક્શન પ્રોસેસ શું છે આની. તો અરજદારે અરજી ફોર્મ ભર્યા બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતેથી ફોર્મની ચકાસણી થશે. તો તમે જે ઓનલાઈન કરો, તમારે જવાની જરૂર નથી, તમારે તો માત્ર ફોર્મ ઓનલાઈન ભરવાનું છે. તો તમે જે ફોર્મ ઓનલાઈન ભરશો એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જે છે ત્યાંથી તમારે ફોર્મની ચકાસણી થશે. ત્યાંથી ચકાસણી થયા બાદ ત્યાંથી જો અરજી મંજૂર થયેલ તો ઓનલાઈન ડ્રો કરવામાં આવશે. જો તમારી આમાં શું થશે કે જેટલી બી બધી અરજીઓ આવશે એમાંથી બધી અરજીઓ પહેલા ડોક્યુમેન્ટ ચેક થશે. ડોક્યુમેન્ટ ઓકે છે કે નહીં એ કોણ ચેક કરશે? તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી એ ફોર્મની બધી ચકાસણી થશે. એ ચકાસણી થયા બાદ શોર્ટ લિસ્ટ થશે કેન્ડિડેટ્સ કે કયા કયાને મળવા પાત્ર છે. હજી મળશે નહીં, ખાલી તમે પાત્ર થયા છો.
તો એ પાત્રનો હવે ઓનલાઈન ડ્રો થશે. ઓનલાઈન ડ્રોમાં જો તમારું નામ નીકળશે તો તમને આ ટૂલ કિટ આપવામાં આવશે, અને જો ડ્રોમાં નામ ના નીકળ્યું તો તમને ટૂલ કિટ નહીં મળે. ભલે તમે એના પાત્ર હો, ભલે તમારા ડોક્યુમેન્ટ સાચા હોય તો તમને આ નહીં મળે. તમારે ઓનલાઈનમાં ડ્રો જે થશે એમાં નામ આવવું ફરજિયાત છે. જે અરજદારોના નામ ડ્રોમાં જાહેર થશે તેમને ઈ વાઉચર QR કોડ આપવામાં આવશે, જે લઈને માન્ય ડીલર પાસેથી સાધનોની ટૂલ કિટ મેળવી લેવાની રહેશે. તો હવે તમને ડાયરેક્ટ સરકાર ઘરે આપી નહીં જવાની ટૂલ કિટ. તો એ શું કરશે કે જો તમારું નામ આવી જશે ડ્રોમાં તો તમને એક ઈ વાઉચર આવશે જેમાં એક QR કોડ હશે. એ QR કોડ વાળો ઈ વાઉચર લઈને તમે તમારે જે બી ત્યાં તમને ડીલરનો એડ્રેસ આપી દેવામાં આવશે ઓનલાઈન જ, તો તમે નજીકના ડીલર પાસે જઈને એ તમારે ઈ વાઉચર આપવાનો છે અને ત્યાંથી તમારે ટૂલ કિટ મેળવી લેવાની છે. આગળ જોઈએ તો ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ એની વિશેની વાત કરી લઈએ. આપણે જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરી લઈએ તો રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ કયા કયા છે. તો અરજી કરવા માટે નીચે મુજબના દસ્તાવેજોની જરૂર પડશે. તો કયા કયા છે? તો તમારો આધાર કાર્ડ છે. સૌથી પહેલા આધાર કાર્ડ તમારો જોઈએ, રાશન કાર્ડ જોઈએ, તમારો ઈ શ્રમ કાર્ડ બી જોઈએ, ઉંમરનો પુરાવો જોઈએ કે તમારી ઉંમર કેટલી છે. ઉંમરના પુરાવામાં તમે તમારો જન્મનો દાખલો આપી શકો છો, તમારી સ્કૂલનું LC આપી શકો છો, કાં તો પાન કાર્ડ બી આપી શકો છો. પછી આવકનો દાખલો જોઈએ. તો આવકનો દાખલો જોઈએ જે 3 વર્ષથી જૂનો ના હોવો જોઈએ અને તમારી આવક 6 લાખથી વધારે ના હોવી જોઈએ. જો તમે જાતિનો દાખલો આપો, જો તમે SC/ST કેટેગરીમાં કે OBC કેટેગરીમાં ફોર્મ ભરતા હોય તો તમારે ફરજિયાત જાતિનો દાખલો આવવો પડશે. અને જો તમે જનરલ કેટેગરીથી ભરો છો તો તમારે જાતિનો દાખલો આપવાની જરૂર નથી. અને તમારે સ્વઘોષણાપત્ર આપવાનો રહેશે. સ્વઘોષણાપત્ર તમારે ક્યાંથી મેળવવાનું છે? તો એ તમારે ઈ કુટીરની જે વેબસાઇટ છે ત્યાં હોમ પેજ ઉપર જ તમને સ્વઘોષણાપત્ર મળી જશે. અને મિત્રો, તમને આ સ્વઘોષણાપત્ર બી ભરવામાં કોઈ તકલીફ થતી હોય તો તમે એ બી અમને જણાવજો, તો અમે એ બી તમને બતાવી દઉં કે સ્વઘોષણાપત્ર કઈ રીતે ભરવાનું હોય છે. તો આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડવાની છે. તો કયા કયા છે? તો આધાર કાર્ડ, રાશન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, ઉંમરનો પુરાવો, આવકનો દાખલો, જાતિનો દાખલો અને સ્વઘોષણાપત્ર. આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ઈ કુટીર પોર્ટલ પરથી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. તો તમારે ક્યાંથી ઓનલાઈન અરજી ફોર્મ કરવાની છે? તો તમારે ઈ કુટીર ઉપર જઈને તમારે આ અરજી કરવાની રહેશે. કાં તો તમે આ જે વેબસાઇટ જોવો છો https://ekutir.gujarat.gov.in, આ તમે વેબસાઇટ તમે નાખશો તો બી તમને ડાયરેક્ટ તમને એ જ પોર્ટલ ઉપર લઈ જશે. હું તમને કમેન્ટમાં આ પિન કરી આપીશ આ લિંક, તો તમે ત્યાંથી ડાયરેક્ટ એક્સેસ લઈ શકશો. કાં તો તમે અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચેક કરી લેજો, ત્યાં બી તમને આ લિંક મળી જશે. તો ત્યાંથી બી તમને આ લિંક મળી જવાની છે. હવે અરજી ક્યાં કરવી એ બી જોઈ લઈએ. વેર ટુ એપ્લાય. તો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ઈ કુટીર પોર્ટલ પરથી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. તો અત્યારે જ મેં જણાવ્યું કે ઈ કુટીર જે પોર્ટલ છે ત્યાંથી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ વેબસાઇટ કઈ છે? તો https://ekutir.gujarat.gov.in, આ તમારી વેબસાઇટ છે. આ વેબસાઇટના મારફતે જ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો, આજે આપણે માહિતી મેળવી લીધી છે. જો એના વિશે તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અમને કમેન્ટમાં જણાવી દેજો. તો મિત્રો, આજે આપણે માનવ કલ્યાણ વિશેની માહિતી પ્રાપ્ત કરી. જો મિત્રો આના રિલેટેડ તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટમાં જણાવી શકો છો. અમે તમારી પૂરેપૂરી મદદ કરીશું. અને મિત્રો, જો તમને લાગે કે કઈ રીતે આનું ફોર્મ ભરવાનું છે એના વિશે પણ માહિતી જોઈએ તો અમને કમેન્ટમાં જણાવજો. અમે તમને બીજા વિડીયોમાં બતાવીશું કે આનો ફોર્મ કઈ રીતે ભરવાનો છે. જો મિત્રો આવી જ નવી નવી માહિતી મેળવવા માટે, યોજનાઓની માહિતી મેળવવા માટે તમે અમારા YouTube ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી કે સરકારી યોજનાઓની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય.